કોંગ્રેસના નેતા મનીષ દોશીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। પ્રદેશ કોંગ્રેસના નેતા મનીષ દોશી જેમના પુસ્તકનું વિમોચન રાજીવ ગાંધી ભવનમાં કરવામાં આવ્યું છે। ધોરણ 12 પછી શું આ વિષય અંતર્ગત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે। અમિતભાઈ, આદરણીય શ્રી ભરતભાઈ, ઉષાબેન, રામકિશનજી ભાઈ, ઇન્દ્રવિજયસિંહ, એમીબેન, હિંમતસિંહભાઈ અને જેના કારણે આપ સૌને આજે મળવાનું થયું છે। માત્ર આરંભે શુરા નહીં, પરંતુ એક સાતત્ય જેમણે વર્ષોથી જાળવી રાખ્યું છે। 10મા અને 12મા ધોરણ પછી શું એના માટેની પુસ્તિકા દર વર્ષે બિલકુલ સમયસર વિદ્યાર્થીઓને મદદ થાય રીતે જે તૈયાર કરે છે અને અનેક વિદ્યાર્થીઓએ, વાલીઓએ મને પણ કહ્યું છે કે ખૂબ ઉપયોગી આ પુસ્તિકા થાય છે। એના સર્જક અને અમારા મુખ્ય પ્રવક્તા ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ભાઈ શ્રી હિરેન બેંકર, પ્રેસ અને મીડિયાના સાથીઓ, આપ સૌનું ખૂબ હૃદયપૂર્વક અહીં સ્વાગત કરું છું। આજે અમારો એક ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે, અમારા માટે વિઘ્ન દોડ જેવું હતું। અનેક મુશ્કેલીઓ ઊભી કરી હતી ભારતીય જનતા પાર્ટીએ, પણ એમાં મક્કમતાથી લડીને ખૂબ સારું પરિણામ લાવવાના છે એવા અમારા ઉમેદવારશ્રીઓ અને જિલ્લાના પ્રમુખશ્રીઓ સાથેની મિટિંગ પણ છે અમારી આના પછી તુરત જ। ભાઈ શ્રી મનીષભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું। માત્ર સત્તાલક્ષી જ રાજકારણ અથવા મને કંઈ મળે એના માટેનો જ સ્વાર્થનો સંઘર્ષ નહીં, પરમાર્થ માટે પુરુષાર્થ કે સમાજ પ્રત્યે મારી પણ કંઈક જવાબદારી છે। કેમ્પસમાં વિદ્યાર્થી નેતા તરીકે, અમારા NSUIના લીડર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી સેનેટ સિન્ડિકેટમાં પ્રતિનિધિત્વ કરનાર મનીષભાઈએ 10મા અને 12મા ધોરણ પછી શું એની પુસ્તિકા દર વર્ષે તૈયાર કરે છે। આ વખતે પણ એમણે સરસ રીતે તૈયાર કરી છે પુસ્તિકા। એમને ખૂબ ખૂબ મારા વતી અભિનંદન પાઠવું છું। માણસમાં પગમાં તાકાત હોય, મંઝિલ સુધી પહોંચી શકવાની પૂરી ક્ષમતા હોય, પરંતુ જો યોગ્ય દિશા ન મળે તો મંઝિલ ક્યારેય ન મળે। જેવું હોય ગાંધીનગર, પગમાં તાકાત, જોશ બધું જ હોય, પણ જો બરોડા તરફ મોઢું રાખીને દોડ્યા કરે તો મંઝિલ ન મળે। જે વિદ્યાર્થી જે ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે એને યોગ્ય દિશા અને દ્રષ્ટિ ભાઈ મનીષભાઈની આ પુસ્તિકામાંથી પ્રાપ્ત થાય છે અને અનેક વિદ્યાર્થીઓએ આ માટેનો લાભ પણ લીધો છે। ત્યારે ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાંથી જરૂર માર્ગદર્શન મેળવશે। 10 અને 12 પાસ કરનાર દીકરા દીકરીઓને કોંગ્રેસ પક્ષ વતી અને મારા વતી ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ। એમના મનગમતા ફિલ્ડમાં એ સર્વોચ્ચ શિખરો સફળતાના સર કરે એવી શુભકામનાઓ પાઠવું છું અને આપ સૌ અહીં ખૂબ ગરમીની વચ્ચે પણ ઉપસ્થિત રહ્યા છો એ મીડિયાના મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જેમણે અભિનંદન આપ્યા મનીષભાઈ દોશીને અને કહ્યું કે મનીષ દોશી અને સાથે હિરેન બેંકરને શુભેચ્છા। છેલ્લા 19 વર્ષથી મનીષભાઈ કારકિર્દી બુક તૈયાર કરે છે। ધોરણ 12 પછી શું આ વિષય અંતર્ગત તેમણે પુસ્તક તૈયાર કર્યું છે, જેનું વિમોચન રાજીવ ગાંધી ભવનમાં કર્યું। શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના અન્ય નેતાઓની હાજરીમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। મનીષભાઈ દોશી ખુદ શિક્ષણવિદ છે અને ઘણા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે તેઓ સક્રિય છે।